હા, હેલો સ્ટુડન્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 7 આગળ લઈ જઈએ. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. શા માટે? તો તમે જે બી હવે પછીના જે બી પ્રેક્ટિકલ સેક્શન હશે, જો તમને આ ટોપિકની અંદર બરાબર ખબર પડી હશે તો જ તમે પ્રેક્ટિકલી સેક્શન અટેમ્પ કરી શકશો, એના વગર નહીં. એટલે આની મૂળભૂત બાબતો એટલે બધું બેઝિક જ છે અને બેઝિકના આધારે આપણે આ ચેપ્ટરને બરાબર સમજવાનું છે. એટલા માટે થઈને મેં બહુ જ ધીમી ગતિથી ભણાવેલું છે. બરાબર? તો ચલો જઈએ આગળ. ગઈ વખત આપણે ભણ્યા હતા કે જાવાના 8 વિધાનો છે. પહેલું વિધાન છે ડેટા પ્રકાર, એને આપણે ઇંગ્લિશમાં ડેટા ટાઈપ કહીએ છીએ. એના પછી છે ચલ, એને આપણે ઇંગ્લિશમાં વેરિયેબલ કહીએ છીએ. એના પછી છે લિટરલ, જેને આપણે લિટરલ્સ કહીએ છીએ. કમેન્ટ એટલે નોંધ ઉમેરવા. જાવા વિધાનો અને પદાવલીઓ, તો જાવા સ્ટેટમેન્ટ અને એક્સપ્રેશન્સ. અંકગણિતીય પ્રક્રિયકો એટલે એરેથમેટિક ઓપરેટર્સ. સરખામણી એટલે કમ્પેરિઝન. અને તાર્કિક પ્રક્રિયકો એટલે એને આપણે લોજિક ઓપરેટરો કહીએ છીએ. તો કુલ 8 પ્રકારના જાવાના વિધાનો છે જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો ગઈ વખતે આપણે ડેટા ટાઈપ ભણી ચૂક્યા હતા, ચલ ભણી ચૂક્યા હતા. આજે આપણે લિટરલ વિશે ભણીશું. તો આ લિટરલ્સ એના માટે છે. તો મેં તમને કીધું હતું કે જાવા પ્રોગ્રામિંગ ભાષામાં સૌથી વધુ વપરાતી એક પ્રોગ્રામિંગ ભાષા છે. અને વિચારો કે જાવાની મદદથી મેજોરિટીમાં બધા સોફ્ટવેર આજની તારીખમાં મેજોરિટી એટલે મેક્સિમમ સોફ્ટવેર એ આની અંદર જ બનતા હોય છે. હવે આની અંદર બનતા હોય એટલે વિચારો, ધારો કે જો તમે બેંકનું કોઈ સોફ્ટવેર લઈ લેતા હોય તો બેંકની અંદર તો નંબરની વેલ્યુ સૌથી વધારે હશે. પછી કોઈ ઓનલાઈન સોફ્ટવેર બન્યું હોય ફેશન ડિઝાઇનિંગના રિલેટેડ, તો પછી ત્યાં આગળ તો તમારે નંબર બી લેવું પડે, ટેક્સ બી લેવું પડે. તો એવા પ્રકારની અંદર ત્યારે તમારે આ ટાઈપની ડેટા ટાઈપોનો પણ ઉપયોગ કરવો પડે. ડેટા ટાઈપ ઇન સેન્સ કે આ ટાઈપની સંખ્યાઓનો પણ તમારે ઉપયોગ તો કરવો જ પડે. તો હવે વાત કરીએ લિટરલની. લિટરલ શેના માટે વપરાય છે? તો અચળ કિંમતો માટે વાપરવામાં આવતું નામ એ લિટરલ તરીકે ઓળખાય છે. અચળ કિંમતો જેવી કે જાવામાં સંખ્યા છે, અક્ષર છે, સ્ટ્રિંગ જેને આપણે કહીએ છીએ કે શાબ્દિક લખાણ, અને બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય જ છે. તો લિટરલ કોને કહેવાય? એકચ્યુઅલી લિટરલ કોના માટે વપરાય છે? અચળ કિંમતો માટે વાપરવામાં આવતું નામ એને આપણે લિટરલ કહીએ છીએ. કયા કયા લિટરલ છે? તો નંબર છે, કેરેક્ટર છે, સ્ટ્રિંગ છે અને બુલિયન છે. તો એમાં સૌથી પહેલું છે ન્યુમેરિકલ લિટરલ. તો ન્યુમેરિકલ હોય એટલે બે સંખ્યા હોય, પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો જાવામાં ન્યુમેરિક નંબર માટે બે લિટરલ છે. કયા? તો પૂર્ણાંક અને અપૂર્ણાંક. હવે પૂર્ણાંક અને અપૂર્ણાંક વિશે ખબર જ છે તમને, મેથ્સ ને બાયોલોજી બંને સ્ટુડન્ટને ખબર હોય છે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય ને અપૂર્ણાંક કોને કહેવાય. જેમ કે પૂર્ણાંક સંખ્યા એટલે 157 છે, અપૂર્ણાંક સંખ્યા એટલે 17.42 એ ન્યુમેરિકલ લિટરલ તરીકેને ઓળખાય છે. તો સૌથી પહેલાં જોઈએ ઇન્ટીઝર. મેં તમને શીખવાડ્યું છે ઇન્ટીઝર એટલે કઈ સંખ્યા? તો પૂર્ણ સંખ્યા, એને આપણે શું કહીએ છીએ? ઇન્ટીઝર. તો ઇન્ટીઝર એ લિટરલ છે જે પૂર્ણ સંખ્યા એટલે જાવામાં દશાંકી કહેવાય, અષ્ટંકી કહેવાય, 16 અંકી કહેવાય ને યુનિકોડ કહેવાય. અષ્ટંકી એટલે શું હોય? 8 હોય. દશાંકી એટલે શું હોય? 10 હોય. એવી રીતે 16 અંકી એટલે શું હોય? 16 હોય. મેક્સિમમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે કે ઇન્ટીઝર લિટરલમાં કઈ સંખ્યાઓ આવે? તો દશાંકી આવે, અષ્ટંકી આવે, 16 અંકી આવે ને યુનિકોડ આવે. ચલો, સામાન્ય પૂર્ણ સંખ્યાઓ આ રીતની હોય છે, જેમાં બાઇટ હોય, શોર્ટ અને ઇન્ટીઝર હોય છે. ઇન્ટીઝર કરતાં મોટા ડેસિમલ ઇન્ટીઝર આપોઆપ લોંગ પ્રકારના બની જાય છે. આપણે નાની સંખ્યાને જો તમારે લોંગમાં ફેરવવી હોય તો જે તે સંખ્યા પાછળ કેપિટલ એલ અથવા સ્મોલ એલ એવું તમારે લખી દેવાનું હોય છે. અને જો તમારે ઋણ કરવી હોય તો તમે સંખ્યા આગળ શેનું ચિહ્ન કરી દો છો? માઇનસ. યાદ રહેશે. બાય ડિફોલ્ટ ધારો કે કોઈ સંખ્યા તમે નાની નાખી છે પણ તમારી ઈચ્છા એને મોટી કરવાની છે કે મોટું સંખ્યા આવે તો બી વાંધો નહીં, તો એવા કિસ્સામાં તમારે પાછળ એલ લગાવવું પડશે. તો હવે ચાલો વાત કરીએ અષ્ટંકી સંખ્યા કેવી હોય. તો અષ્ટંકી, હવે તમને બધાને ખબર હશે કે કોમ્પ્યુટરમાં ન્યુમેરિક વેલ્યુ 0 થી 9 સુધીની છે. તો સ્ટાર્ટિંગ એમાં 0 છે. તો 8
8 સંખ્યા ગણો તો સ્ટાર્ટિંગ ક્યાંથી થયું હોય? 0 1 2 3 4 5 6 7 7 સુધી આવશો એટલે કેટલા આંકડા થઈ જશે? 8 આંકડા. જાવામાં ન્યુમેરિક લિટરલ 0 લગાવવાથી કોઈ પણ સંખ્યા આગળ તમે 0 લગાવી દેશો તો એ સંખ્યાને શેમાં ફેરવી દેશે? અષ્ટંકીમાં. જેમ કે 45ના અષ્ટંકીમાં ફેરવવું હોય તો આગળ શું લખી દેવાનું? 0. હવે તમને બધાને કદાચ ખબર હશે અથવા ના ખબર હોય તો કહી દઉં, તમારા જે કેલ્ક્યુલેટરની શોધ છે ને એ દશાંકીમાં થયેલું છે. એટલે આપણે બધી કિંમતો કઈ જાણીએ છીએ? દશાંકી. પણ કોમ્પ્યુટર દશાંકી, અષ્ટંકી, સોળંકી અને યુનિકોડ આ બધી જ પ્રકારની ભાષાઓ પર કામ કરતું હોય છે, એટલે તમને આના વિશે ખબર હોવી જોઈએ. ચલો હવે એના પછી વાત કરીએ સોળંકી. સોળંકી એટલે કેટલાનો બેઝ લે? 16નો. હવે એમાં નંબર વેલ્યુ તો કેટલે સુધી છે? 9 સુધી જ છે. પણ બાકીના 5 અક્ષર ક્યાંથી લાવવાના? તો એને બાકીના 5 કયા લીધા? તો A, B, C, D, E અને F. એમાં કેપિટલ કે નાના અક્ષરની અદલા બદલી તમે કરી શકો છો. તો હવે તમને બધાને ખબર પડી હશે 0થી 9 તો થઈ ગયા. 10થી 15 કયા લેવાના? તો 10 એટલે એ થશે, 11 બી, એવી રીતે 15 એટલે શું હશે? એફ હશે. તો જાવામાં સોળંકી લિટરલ લખવા માટે શરૂઆતની સંખ્યાની આગળ 0x કેપિટલ અથવા 0x સ્મોલમાં લખી દેવાનું. કેવી રીતે? તો જુઓ, ઉદાહરણ આપ્યું છે. આપણે 45 વાળું ઉદાહરણ લઈ લઈએ. 45ની આગળ એને શું કર્યું? 0x લખ્યું અને 45 લખ્યું. એટલે એનાથી એ સંખ્યા શેમાં ફેરવાઈ જશે? સોળંકીમાં. ડન. અષ્ટંકીમાં શું હતું? અંક કેટલા હતા? 0થી 7. કોઈ પણ સંખ્યાને અષ્ટંકીમાં ફેરવવી હોય તો આગળ શું લખી દેવાનું? તો જે તે સંખ્યા આગળ 0. એવી રીતે સોળંકીમાં અંક કેટલા હોય? 100. કયા? તો 0થી 9 અને એથી એફ. તો એથી એફ એ શું હશે? 10થી 15 હશે. બરાબર? ચલો, અને કોઈ પણ સંખ્યાને જો તમારે હેક્સામાં ફેરવવી હોય તો જે તે સંખ્યાને આગળ 0x કેપિટલ અથવા 0x સ્મોલ તમે લખીને જે તે સંખ્યાને સોળંકીમાં ફેરવી શકો છો. ચલો હવે વાત કરીએ યુનિકોડ લિટરલ. યુનિકોડ એટલે યુ ગણી લો. એકચ્યુઅલી યુનિકોડ એ 4 સોળંકી શબ્દ વડે બનેલો છે. ઉદાહરણ તરીકે જુઓ, /u પછી કેરેક્ટર લિટરલ આપેલું છે. બરાબર? ચલો એના પછી છે દ્વિઅંકી સંખ્યા. દ્વિઅંકી એટલે અંક કેટલા હોય? 2 હોય. કયા હોય? 0 અને 1. કોઈ પણ સંખ્યા આગળ 0b કેપિટલ અથવા સ્મોલ લખી દો તો એ સંખ્યા એને શેમાં ગણી લેશે? આની બાઇનરીની અંદર. તો અષ્ટંકી શું હતું? 0થી 7. સોળંકી શું હતું? 0થી 9 અને એથી એફ. યુનિકોડ આગળ શું હતું? /u, પણ એક જાતિ સોળંકી વડે જ બનેલું છે. અને એના પછી હતું દ્વિઅંકી. કેટલી સંખ્યા? 2. કઈ? તો 0 અને 1. કોઈ પણ સંખ્યા આગળ 0b સ્મોલ અથવા 0b કેપિટલ લખી દેશો તો એ સંખ્યા શેમાં ટ્રાન્સફર થઈ જશે? બાઇનરીની અંદર. હવે વાત કરીએ રિયલ નંબર લિટરલ. રિયલ નંબરમાં ફ્લોટિંગ પોઈન્ટ એટલે અપૂર્ણાંક સંખ્યા પણ કહેવામાં આવે છે. એને 2 રીતે લખી શકાય, એક પ્રમાણભૂત અને વૈજ્ઞાનિક. પ્રમાણભૂત એટલે આપણે સાદી જે ગણીએ છીએ તે, અને વૈજ્ઞાનિક એટલે શું? ઘાતાંકવાળી સંખ્યા લખવી હોય તો. ફરીથી રિયલ નંબરને આપણે શું કહીએ છીએ? ફ્લોટિંગ પોઈન્ટ પણ કહીએ છીએ. એ 2 પ્રકારની સંકેત લીટી પ્રમાણે લખાય. પહેલી છે પ્રમાણભૂત અને બીજી છે વૈજ્ઞાનિક. હવે પ્રમાણભૂતમાં શું હોય? તો પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને આપણે દશાચિહ્નથી દર્શાવીએ છીએ. અને વૈજ્ઞાનિકમાં શું હોય કે સ્મોલ અથવા કેપિટલ એને પૂર્ણાંક ઘાત એટલે સાઇન, ઇન્ટીજર, એક્સપોનન્ટ તરીકે ગણવામાં આવે છે. હવે તમને બધાને ખબર છે ઘાતાંકને આપણે શું કહીએ છીએ? એક્સપોનન્ટ. જેમ કે મારે આ રીતે લખવું હોય કે 1.3 વખત 10^12 તો શું લખવાનું? તો 1.3 એટલે એક્સપોનન્ટ 12. એટલે ઓટોમેટિક એની કેટલી ઘાત લઈ લેશે? 12. હવે નીચેનું ઉદાહરણ જુઓ બીજું કે 12.37 વખત એની 10^-108 એક્સપોનન્ટ ગણવાની છે. તો સ્મોલ કરીને એને 108 એને લખેલા છે. તો આ રીતે તમે અતિ નાની સંખ્યા અને અતિ મોટી સંખ્યા
ઘાતાની મદદથી તમે દર્શાવી શકો છો. કોની વાત કરીએ આપણે? રિયલ, નંબર, લિટરલ. એની અંદર શું થાય તો એને ફ્લોટિંગ પોઈન્ટ કહેવાય. બે પ્રકારની પ્રમાણભૂત સંકેત લિપિનો ઉપયોગ કરે છે. એક છે સ્ટાન્ડર્ડ અને બીજી છે વૈજ્ઞાનિક. સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણભૂત, વૈજ્ઞાનિક એટલે સાયન્ટિફિક. પ્રમાણભૂત હોય એટલે શું હોય? દશાંશનું ચિહ્ન હોય. વૈજ્ઞાનિક હોય એટલે એની અંદર શું હોય? સ્મોલ ઈ અથવા કેપિટલ ઈ ગણવામાં આવે છે. હવે જે સંખ્યાને તમારે ઘાતાંકમાં ફેરવવી હોય એની આગળ ઈ લખી દેવાનું. 10ની 20 ઘાત બતાવે છે તો 10 ઈ કરી એના ઈની બાજુમાં 20 લખી દો. ઈ કેવો? તો કેપિટલ અથવા સ્મોલ તમે રાખી શકો છો. હવે વાત કરીએ જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વનિર્ધારિત પ્રકાર કયો છે? ડબલ. પણ જો તમારે ડબલમાંથી એને ફ્લોટમાં ફેરવવી હોય તો એની પાછળ કેપિટલ એફ અથવા સ્મોલ એફ ઉમેરવું પડે. એફ ઉમેરવાથી શું ગણી લેશે કે આ સંખ્યા એકચ્યુઅલી શું છે? ફ્લોટિંગ પોઈન્ટ. હવે આ એક એક્સરસાઇઝ આપેલી છે જુઓ, એની અંદર ભૂલ કેમ ક્રિએટ થઈ છે એનો આપણે અભ્યાસ કરીએ. હવે જાવામાં મિની ક્લાસ લાઇબ્રેરી છે એટલે ઓછામાં ઓછો અહીંયા તમને એક ક્લાસ તો જોવા મળે. આપણા ક્લાસનું નામ શું છે? તો ક્લાસ ટેસ્ટ વેર. હવે દરેક ક્લાસમાં એક મેઇન મેથડ હોય ને હોય જ. એ પણ કેવી હોય? પબ્લિક હોય. તો શું કહે છે? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. હવે જુઓ, સૌથી પહેલાં શું આવે? ડેટા ટાઈપ આવે, એના પછી ચલનું નામ આવે અને જે એને કિંમતો આપવી હોય તે. તો ફ્લોટ એ અપૂર્ણાંક સંખ્યા માટેની ડેટા ટાઈપ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. આપણા ચલનું નામ છે રેટ અને તમે કિંમત આપી છે 10.2. બીજી ડેટા ટાઈપ જુઓ, ડબલ. ફ્લોટ કરતાં મોટી. ફ્લોટની 4 સાઇઝ છે, ડબલની 8 છે. તો ડબલ $AMT એ આ અમાઉન્ટ ટૂંકમાં એ આપણા ચલનું નામ છે. એની કિંમત 10,000 આપેલી છે. હવે શું થવું જોઈએ? તો અમાઉન્ટ બરાબર રેટ ગુણ્યા જૂની અમાઉન્ટ. અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ LN ઉપયોગ શું થાય છે? વાક્ય છાપવા માટે. શું છાપવું છે? રેટ પ્લસ. શા માટે? સરવાળો કરવા કે બે શબ્દ સમૂહને જોડવા. તો પ્લસ અહીંયા સરવાળો કરવા નહીં પણ શેના માટે વપરાયો છે? બે શબ્દ સમૂહને જોડવા. હવે ચલની કિંમત છાપવાની છે. જુઓ, સક્સેસફુલી રન થાય તો 0 કિંમત હોય, પણ આ સક્સેસફુલી રન નહીં થયો અને શું આપી છે? એરર. 1 એરર દેખાય છે. ક્યાં આગળ એરર આપી છે એ બી કહેશે. તો જુઓ, મેં તમને કીધું હતું કે બાય ડિફોલ્ટ ડેટા ટાઈપ શું છે? ડબલ. પણ જો તમારે એને ફ્લોટમાં ફેરવવી હોય તો તમારે એના પાછળ શું લખવું પડે? કિંમત પાછળ એફ લખવું પડે. બરાબર? કેપિટલ અથવા સ્મોલ. તો 10.2ના પાછળ તમે એફ લખ્યો નથી એટલા માટે અહીંયા એરર આપેલી છે. ક્યાં લખવાનું એફ? તો જ્યાં આગળ ફ્લોટ ડેટા ટાઈપ તમે યુઝ કરી હોય ત્યાં આગળ જ તમારે એફ કેપિટલ અથવા એફ સ્મોલમાં લખવાનો હોય છે. ચલો હવે નેક્સ્ટ, એનું નામ છે બુલિયન લિટરલ. તો હવે બુલિયન એ બે પ્રકારનો લિટરલ હોય છે, ટ્રુ અથવા ફોલ્સ. હવે ટ્રુ અથવા ફોલ્સ એ ચલ નથી પણ કિંમત છે. તો બુલિયન કિંમતની ભાગી અસરથી જોવા મળે છે, જેમાં 0ને આપણે ફોલ્સ કહીએ છીએ, ટ્રુને 1 કહીએ છીએ. અને ટ્રુ અને ફોલ્સ એ આંકડા કિંમત સાથે સંકળાયેલ નથી. મેં તમને બધાને કીધું છે કેમ કે ટ્રુ અને ફોલ્સ આવી છે એ કિંમત નથી. પણ સી લેંગ્વેજમાં એવું કહે છે કે ફોલ્સ એટલે 0 કહેવાય અને 1 એટલે ટ્રુ કહેવાય. ચલો હવે વાત કરીએ કેરેક્ટર લિટરલ. કેરેક્ટર લિટરલને હંમેશા સિંગલ કોટેશન દ્વારા દર્શાવવામાં આવે છે. સિંગલ કોટેશન આપણે શું કહીએ છીએ? એક અવતરણ વચ્ચે સમાવવામાં આવે છે. કેવી રીતે? તો જુઓ, ઉદાહરણ આપ્યા છે. સ્મોલ એ આગળ સિંગલ કોટેશન, હેઝ આગળ સિંગલ, 3 આગળ પર સિંગલ આપેલું છે. હવે અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એને બેક એસ્કેપ કેરેક્ટર એટલે બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ કરીને કોડ છાપી ન શકાય તેવા અક્ષરો યુનિકોડ કેરેક્ટર સેટમાં અક્ષરો હોય છે. આ કેરેક્ટર લિટરલમાં એવા શબ્દો હોય જેને તમે છાપી ના શકો, જેમ કે સ્પેસ, બેક સ્પેસ, એને તમે છાપી શકતા નથી. હવે યાદ શું રાખવાનું છે કે કેરેક્ટર લિટરલ કેવી રીતે લખાય? એક અવતરણ ચિહ્નની અંદર. ચલો જોઈએ.
અને દરેક આગળ કયું ચિહ્ન હશે? બેક સ્લેશ. ચલો જોઈએ. કોઠો ખૂબ જ ઉપયોગી છે, એટલે બરાબર ધ્યાનથી સમજજો. આમાં મેજોરિટીમાં MCQs પૂછાતા હોય છે, એટલે કોઠાનું આપણે વારંવાર રિવિઝન કરીશું. હવે જો સૌથી આગળ શું જોવા મળે છે? સ્લેશ. દરેકની આગળ જુઓ સ્લેશ છે જ, બરાબર. હવે જુઓ સ્લેશ એન એટલે શું ધારી લેવાનું? ન્યૂ લાઈન. સ્લેશ ટી એટલે ટેબ. સ્લેશ બી એટલે બેક સ્લેશ. સ્લેશ આર રિટર્ન કરે જ રિટર્ન એટલે પાછું આવવા માટે. સ્લેશ એફ ફોર્મ ફીડ અથવા ન્યૂ પેજ. ડબલ સ્લેશ એટલે બેક સ્લેશ કેરેક્ટર માટે. સિંગલ કોટેશન માટે, ડબલ કોટેશન માટે. હવે ટ્રિપલ ડી હોય, હવે આપણે જે આગળ ભણ્યા હતા એ ટ્રિપલ ડી હોય તો ઓક્ટલ સંખ્યા નાખશે. ઓક્ટલનું માપ શું હતું? 0 થી 7. હવે એના પછી સ્લેશ એક્સ એટલે શું હોય? હેક્ઝા હોય. હેક્ઝાનું માપ શું છે? 0 થી 9, A થી F. હવે યુ એટલે શું ધાર લેવાનું? યુનિકોડ. તો યુનિકોડ એટલે હેક્સાડેસિમલ ડિજિટ નાખવા માટે. ચલો એકવાર ફરીથી જોઈએ. સ્લેશ એન ન્યૂ લાઈન. સ્લેશ ટી એટલે ટેબ. સ્લેશ બી એટલે બેકસ્પેસ. સ્લેશ આર એટલે રિટર્ન કરે જ અથવા કરે જ રિટર્ન. સ્લેશ એફ ફોર્મ ફીડ અથવા ન્યૂ પેજ. બેક સ્લેશ સિંગલ કોટેશન, ડબલ કોટેશન. ટ્રિપલ ડી હોય એટલે શું ધાર લેવાનું? તમારે શું માની લેવાનું? ઓક્ટલ. ઓક્ટલ કેટલા હોય? 0 થી 7. હવે હું આગળ જો એક્સ લગાડી દઉં છું તો શું હોય? હેક્સાડેસિમલ હોય. 0 થી 9, A થી F. હવે જો હું આગળ યુ લગાડી દઉં, યુ પછી 4D, તો એ શું ધરી લેશે? યુનિકોડ નંબર. પણ એને આપણે શું કહીએ છીએ? હેક્સાડેસિમલ ડિજિટ. હવે નેક્સ્ટ છે સ્ટ્રિંગ લિટરલ. મેં તમને સ્ટ્રિંગ એટલે શીખવાડ્યું છે અક્ષરોનો સમૂહ. તો જાવામાં બધા પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટ રૂપમાં જ છે. સ્ટ્રિંગને પણ એક ઓબ્જેક્ટ કહેવાય છે. શા માટે? તો એની અંદર એક અક્ષર ના હોય, અક્ષરોનો સમૂહ હોય, એટલે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રિંગ. સ્ટ્રિંગ હંમેશા બે અવતરણ ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે છે. જેમ કે એ લખ્યું છે કે મેની કોંગ્રેચ્યુલેશન. જો તમારે છાપવું હોય તો મેનીની આગળ ડબલ ઇન્વેટેડ અને છેક પૂરા થાય ત્યાં સુધી એવી રીતે તમે ટાઈપ કરી શકો છો. હવે ટ્રેડમાર્ક જુઓ. TM લખ્યું છે. આવું જો તમારે ટ્રેડમાર્ક લખવું હોય તો એને કેવી રીતે લખી શકાય? હવે એનું કારણ જુઓ. આવું લખવાનું કારણ શા માટે? તો TM છે ને લાઈન હોય એનાથી સહેજ ઉપર છે ને સહેજ નાનું છે. એ TM વિશિષ્ટ રૂપથી લખાય છે. તો એને લખવા માટેનું કોડ શું છે? તો U2122. તમે આ રીતનું લખો તો TM કૌંસમાં લખેલું તમને જોવા મળે છે. તો ફરીથી કહીએ, સ્ટ્રિંગ લિટરલ શું હોય? તો અક્ષરોની શ્રેણી. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે શબ્દમાળા હોય. શબ્દમાળા હંમેશા શેમાં લખાય? ડબલ ઇન્વેટેડ. બરાબર. એમાં જો તમારે TM એટલે ટ્રેડમાર્ક લખેલું લાવવું હોય તો કેવી રીતે લાવશો? /U21 અને 22 એની મદદથી તમે TM બનાવી શકો છો. નેક્સ્ટ જે લિટરલ હતું એમાં હતું નોંધ. હવે તમને બધાને ખબર છે કે નોંધ ફક્ત આપણા માટે જ હોય, દેટ મીન્સ યુઝર માટે હોય. જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે તમે નોંધ જોવા મળતી નથી. બરાબર. તો નોંધ આપણે 3 પ્રકારની છે. એક લીટીની કમેન્ટ, બહુ લીટીની નોંધ અને દસ્તાવેજીકરણ નોંધ. એક લીટીની નોંધ હોય એટલે મેં એક જ લાઈનમાં ભૂલ કરી અને નોંધ મૂકી. તો બહુ લીટી એટલે એક કરતાં વધારે તમે આખો દાખલો ગણી નાખ્યો હોય પછી તમને યાદ આવે કે ના દાખલો ખોટો છે, તમે ડોટ મારો છો. ઘણી વખત આખું પેજ, આખો પ્રશ્ન ડિસ્ક્રિપ્શન વાળું આપણે લખી નાખીએ અને પછી મને યાદ આવે તો એને શું કહેવાય? દસ્તાવેજીકરણ એટલે ડોક્યુમેન્ટ ટાઈપની નોંધ. હવે આમ ચિહ્ન જ જોવાના છે, બીજું કંઈ નથી. એક લીટીની નોંધ તો તેની શરૂઆત હંમેશા ડબલ સ્લેશથી થાય છે અને લીટીના અંત સુધી એને વિસ્તૃત કરી શકાય છે. બહુ લીટીની નોંધ
તો બહુલીટીની નોંધની શરૂઆત સ્લેશ પછી એક ફૂદડી અને ફૂદડી પહેલાં પછી સ્લેશથી એની અંત થાય છે. તમે નોંધનું નેસ્ટિંગ ના કરી શકો, એટલે એક પછી એક બીજી નોંધ એવું ના થાય, કારણ તો તમારી ખરાબ ઇમેજ પડશે. એના પછી છે દસ્તાવેજીકરણ નોંધ. તો આ પ્રકારની નોંધમાં શું હોય, સ્લેશ પછી 2 સ્ટાર અને અંતમાં એક સ્ટાર અને સ્લેશ હોય છે. એને કોડમાંથી એપીઆઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે પણ થાય છે. એપીઆઈ એટલે એપ્લિકેશન રિલેટેડ હોય. એના પછી આ વિશિષ્ટ પ્રકારની પણ કોમેન્ટ છે, જેને જાવા ડોક સિસ્ટમ માટે વપરાય છે. ડોક એટલે શું હોય, ડોક્યુમેન્ટ હોય. શું છે તમારા સિલેબસમાં છે નહીં, એટલે તમે એને ભણાવી શકીએ નહીં. તો મેં વાત કરી નોંધ. નોંધ કેટલા પ્રકારની હોય, એક લીટીની હોય, બહુ લીટીની હોય ને દસ્તાવેજીકરણ હોય. એક લીટીની નોંધમાં કયું ચિહ્ન આવે, ડબલ સ્લેશ આવે. બહુ લીટીની નોંધ હોય તો સ્લેશ પછી ફૂદડી, ફૂદડી પછી સ્લેશ. અને દસ્તાવેજીકરણ હોય તો સ્લેશ પછી ડબલ સ્ટાર, સ્ટાર પછી સ્લેશ. આ રીતની નોંધ તમને જોવા મળશે. ચેપ્ટર ખૂબ જ ધીમી ગતિથી ભણાવવાનું એક જ કારણ છે, આના બધા જ ટૉપિક ખૂબ જ અગત્યના છે, જે આગળ બહુ જ કામમાં આવવાના છે. એટલે બહુ જ ધીમે ધીમે એક ટૉપિક ભણાવી રહ્યા છું. તમને એવું લાગતું હશે કે વિડીયો બહુ નાનો થઈ રહ્યો છે. એકચ્યુઅલી નાનું થવાનું કારણ આ છે.